નમસ્કાર મિત્રો, શું તમે જાણો છો કે પંચાંગનો એવો કયો મહિનો છે જેને શાસ્ત્રોમાં સૌથી જ્યેષ્ઠ એટલે કે મોટો વડીલ ગણવામાં આવ્યો છે? હા, આપણે વાત કરી રહ્યા છીએ જેઠ માસની। મિત્રો, આજે આ ખાસ વિડીયોમાં આપણે સાંભળશું ગુજરાતી માસ પ્રમાણે તારીખ 16 જૂનથી લઈને 14 જુલાઈ સુધી ચાલતા જ્યેષ્ઠ માસના મહાત્મય વિશે। જેઠ મહિનામાં એવા કયા અદ્ભુત ઉપાયો કરવા જોઈએ જેનાથી પિતૃદોષ અને મંગળદોષ હંમેશા માટે દૂર થઈ જાય? શા માટે આ મહિનામાં જળનું દાન અશ્વમેઘ યજ્ઞ બરાબર પુણ્ય આપે છે અને આ માસમાં કઈ ભૂલો કરવાથી બચવું જોઈએ? વિડિયો ખૂબ જ રસપ્રદ અને જ્ઞાનવર્ધક હોવાથી અંત સુધી જોડાયેલા રહેજો। જો તમે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂર દબાવજો। ચાલો કોમેન્ટમાં લખો શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનની જય। સૌથી પહેલા એ સમજીએ કે આ મહિનાને જેઠ કે જ્યેષ્ઠ કેમ કહેવાય છે। શાસ્ત્રો અનુસાર આ મહિનાની પૂનમના દિવસે આકાશમાં જ્યેષ્ઠા નક્ષત્રનો પ્રભાવ હોય છે, તેથી આ માસનું નામ જ્યેષ્ઠ પડ્યું। ઘરના વડીલ કે મોટા ભાઈને જેમ આપણે જ્યેષ્ઠ કહીએ છીએ તેમ જ આ મહિનો પણ પુણ્ય કમાવવાની દ્રષ્ટિએ ઘણો મોટો છે। જ્યોતિષશાસ્ત્રની નજરે જોઈએ તો આ મહિનાના સ્વામી ગ્રહ મંગળ દેવ છે, જે સાહસ અને ઊર્જાના પ્રતીક છે। આ જ કારણે જેઠ મહિનામાં હનુમાનજીની આરાધના સર્વોપરી માનવામાં આવે છે। વળી આ માસમાં બુધ ગ્રહ અને સૂર્યદેવનો પ્રભાવ પણ ચરમસીમા પર હોય છે। એટલે કે જો તમારી કુંડળીમાં સૂર્ય નબળો હોય, માન સન્માનની ખોટ હોય કે મંગળ નડતો હોય તો આ 30 દિવસો તમારા માટે કોઈ વરદાનથી ઓછા નથી। જેમ શ્રાવણ મહિનામાં સોમવારનું અને કારતક મહિનામાં તુલસી પૂજાનું મહત્વ છે, તેમ જેઠ મહિનામાં મંગળવારનું વિશેષ દિવ્ય મહત્વ છે। શાસ્ત્રોમાં કથા છે કે આ જ પવિત્ર મહિનામાં રામભક્ત હનુમાનજી તેમના પ્રભુ શ્રી રામને પહેલીવાર મળ્યા હતા। એટલું જ નહીં, જેઠ મહિનાના મંગળવારે જ બજરંગબલીને અમૃતવના દિવ્ય આશીર્વાદ પ્રાપ્ત થયા હતા। તેથી જ આ મહિનાના દરેક મંગળવારને બડા મંગલ અથવા બુધવા મંગલ તરીકે ઉજવવામાં આવે છે। આ દિવસોમાં હનુમાન મંદિરે જઈને સિંદૂર અને તેલ અર્પણ કરવાથી, કાળા અડદ કે કાળા તલનું દાન કરવાથી અને હનુમાન ચાલીસા, સુંદરકાંડ અથવા ઋણમોચક મંગળ સ્તોત્રના પાઠ કરવાથી ગમે તેવું મોટું દેવું, લોન કે સંકટ ચપટીમાં દૂર થઈ જાય છે। જે ભાઈ બહેનો માંગલિક છે અથવા જેમના વિવાહમાં સતત અડચણો આવે છે તેમણે આ બડા મંગલના પ્રયોગો ચૂકવા જેવા નથી। જેઠ મહિનો એટલે કાળઝાળ ગરમીનો સમય, જ્યારે ધરતી પાણી માટે તરસતી હોય છે। આ જ સમયે પ્રકૃતિ આપણને જળનું સાચું મૂલ્ય સમજાવે છે। આ મહિનામાં જળના અને વર્ષાના અધિપતિ દેવ વરુણદેવની પૂજા થાય છે। શ્રીમદ્ભાગવત પુરાણમાં કહેવાયું છે કે દેવતાઓ અને પિતૃઓને તૃપ્ત કરનારું અમૃતમય અન્ન અને રસના સ્વામી વરુણદેવ જ છે। આ મહિનામાં વરુણદેવની આરાધના કરવાથી આગામી ચોમાસું ઉત્તમ રહે છે અને અનાજ પાકે છે। આ જ મહિનામાં પવિત્ર ગંગા મૈયાનું પૃથ્વી પર અવતરણ થયું હતું, જેને આપણે ગંગા દશેરા કહીએ છીએ। આ માસમાં નિત્ય સ્નાન કરતી વખતે જો ગંગાજીના મંત્રો અથવા પવિત્ર નદીઓના નામનો જાપ કરવામાં આવે તો 7 જન્મોના પાપો ધોવાઈ જાય છે। સૌથી મોટો ઉપાય જળદાન। શાસ્ત્રો કહે છે કે આ ગરમીના દિવસોમાં વટેમાર્ગુઓ માટે પાણીની પરબ બંધાવવી, પક્ષીઓ માટે અગાસીમાં પાણીના કુંડા મૂકવા અને અબોલા પશુઓ માટે જળની વ્યવસ્થા કરવી એ કોઈપણ મોટા અશ્વમેઘ યજ્ઞ કરવા બરાબર પુણ્ય આપે છે। જે વ્યક્તિ આ મહિનામાં ઘર આંગણે આવેલા તરસ્યા જીવને પાણી પાય છે અને ફૂલ છોડને નિયમિત પાણી સિંચે છે, તેના પિતૃઓ સદાય માટે તૃપ્ત થઈને ધન ધાન્યના આશીર્વાદ આપે છે। યાદ રાખજો, આ મહિનામાં પાણીનો બગાડ કરવો એ વરુણદેવ અને લક્ષ્મીજીને ક્રોધિત કરવા બરાબર છે। પાણી વહેશે તો તમારું કમાયેલું ધન પણ પાણીની જેમ વહી જશે। શું કરવું અને શું ન કરવું? નિયમો અને પરેજી। જેઠ મહિનામાં સ્વાસ્થ્ય અને ધર્મને જાળવી રાખવા માટે શાસ્ત્રો અને આયુર્વેદમાં કેટલાક કડક નિયમો બતાવવામાં આવ્યા છે। 1. રીંગણ ખાવાનો ત્યાગ। આ મહિનામાં રીંગણ ક્યારેય ન ખાવા જોઈએ। આયુર્વેદ અનુસાર તે શરીરમાં વાયુ અને પિત્ત, ઉષ્ણતા વધારે છે, જેનાથી રોગ થવાની સંભાવના વધે છે। 2. દિવસની નિદ્રાનો ત્યાગ। આ મહિનામાં બપોરે લાંબો સમય સૂવાની મનાઈ છે, કારણ કે તે રોગપ્રતિકારક શક્તિ ઘટાડે છે। જો કે રોગી, વૃદ્ધ કે ગર્ભવતી સ્ત્રીઓ 48 મિનિટ જેવો ટૂંકો આરામ કરી શકે છે। 3.
એકટાણું અને દાન. શાસ્ત્ર કહે છે કે જે વ્યક્તિ જેઠ મહિનામાં એક સમય ભોજન એકટાણું કરે છે તે અખંડ સ્વાસ્થ્ય અને વૈભવ મેળવે છે. શિવપુરાણ અનુસાર આ માસમાં તલનું દાન, માટીના ઘડાનું દાન, હાથ પંખો, છત્રી કે ચંપલનું દાન કરવાથી અકાળ મૃત્યુનું સંકટ ટળે છે. 4. શુભ કાર્યો પર બ્રેક. આ મહિનામાં ઉત્તરાષાઢા અને પુષ્ય નક્ષત્રના ખાસ પ્રભાવને કારણે અમુક નક્ષત્રો શૂન્ય ફળ આપે છે. તેથી સગાઈ, લગ્ન, ગૃહપ્રવેશ જેવા ભૌતિક શુભ કાર્યો વર્જિત ગણાય છે. પરંતુ આધ્યાત્મિક સાધના માટે આ સર્વોત્તમ માસ છે. ચાલો હવે એક નજર કરીએ આ મહિનામાં આવતા દિવ્ય તહેવારો પર. રંભા ત્રીજ, જેમાં સૌભાગ્યવતી સ્ત્રીઓ પતિના લાંબા આયુષ્ય અને સમૃદ્ધિ માટે વ્રત રાખે છે અને પાર્વતીજીને મહેંદી અર્પણ કરે છે. ગંગા દશેરા. શુદ્ધ પક્ષની દશમીએ ગંગા મૈયાની વિશેષ આરતી અને પિતૃ તર્પણ થાય છે. નિર્જળા એકાદશી. ભીમ 11. વર્ષની તમામ 24 એકાદશીઓમાં આ સર્વશ્રેષ્ઠ છે. પાણીનું એક ટીપું પણ પીધા વગર કરાતું આ વ્રત મોક્ષના દ્વાર ખોલે છે. વટ સાવિત્રી પૂર્ણિમા. જેઠ શુદ્ધ પૂનમના દિવસે બહેનો વડના વૃક્ષની પૂજા કરી પોતાના સુહાગના રક્ષણની પ્રાર્થના કરે છે. આ જ દિવસે મહાન સંત કબીરદાસજીની જયંતી પણ ઉજવાય છે. યોગીની એકાદશી. જેઠ વદ પક્ષની આ એકાદશી 88,000 બ્રાહ્મણોને ભોજન કરાવવા જેટલું પુણ્ય આપે છે. તો મિત્રો, આ હતો જેઠ મહિનાનો અદ્ભુત અને પવિત્ર મહિમા. જો તમારાથી મોટા ઉપવાસ કે અઘરા મંત્રો ન થાય તો માત્ર કોઈ તરસ્યાને ઠંડુ જળ પાજો અને પક્ષીઓ માટે કુંડું જરૂર મૂકજો. ભગવાન તમારી બધી મનોકામના પૂર્ણ કરશે. આશા રાખું છું કે આ વિગતવાર માહિતી તમને ગમી હશે. કમેન્ટ બોક્સમાં જય સૂર્યદેવ, જય વરુણદેવ, જય બજરંગબલી જરૂર લખજો. વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવી જ સુંદર આધ્યાત્મિક વાતો સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.